બોલો સદગુરુદેવની જય। ઉગમેશ્વર સાહેબની જય। લાભેશ્વર નાથની જય। રામા પીરની જય। રવજીરામ બાપાની જય। હરિ ઓમ। गुरुपद वंदे ओसरूं गुरुपद वंदे ओसरूं बालकय बुधय अपराध सामु माजो सो दयानिधि दयानिधि। बोलूं या बोलूं करो ने प्रमाण। आ भव सागर मां गुरु नावे हूँ चढ़ी आ भव सागर मां गुरु नावे हूँ चढ़ी। ए सहज माया सागर पार ओढ़ीने हेला मने कशु न नड्या। मारा सदगुरु सावध हार। गोविंद थी गुण यद केरा गोविंद थी गुण यद केरा। ए सदगुरु मारा से दया निधान। तन मन धन अर्पी सेवा करूं नामे नरसी करे प्रणाम। ए खबरदार मन सुबाजी खांडानी दारे चढ़ूं रे। खबरदार मन सुबा खांडानी धारे चढ़ूं रे। एवा हिम्मतना हथियार बांधीने रे।
ખબરદાર મન સુબા કમરાવ ને બાર પટાવતા એમ એક નીચે 30 એક ઉમરાવ ને બાર પટાવતા એમ એક નીચે 30 એક ધણી ને એક ધણિયાણી એક ધણી ને એક ધણિયાણી એમ વિગતે 720 એસો સરદારે ગઢ ઘેર્યો એવો સો સરદારે ગઢ ઘેર્યો ખબરદાર મન સુબાની ખાંડાની ધાર ચડવું રે દેવાય માતના હથિયાર બાંધીને રે ખબરદાર મન સુબાજી ખબરદાર મન સુબાજી પાસ પ્યાદલ તારી પીઠે ભરે વળી કામ ને ક્રોધ પાસ પ્યાદલ તારી પીઠે ફરે એને વળી કામ ને ક્રોધ એ લોભ મોહ ને માયા મમતા લોભ મોહ ને માયા મમતા એ અતિ જુલમી જરાવરી જોદ એવી અતિ બલિષ્ઠ સ્વારી એવી અતિ બલિષ્ઠ સ્વારી
કાંડાની ધારે ચડવું રે હે એવા હિંમતના હથિયાર બાંધીને રે એ સત્યની લડાઈએ લડવું રે એ ખબરદાર મન સુબાજી એ ખબરદાર મન સુબાજી એ પ્રેમ પલાણ દરી જ્ઞાન ઘોડે ચડી એ સદગુરુ શબ્દ લગામ પ્રેમ પલાણ ધરી જ્ઞાન ઘોડે ચડીને એ સદગુરુ શબ્દ લગામ શીલ સંતોષ ને જ્ઞાન વૈરાગ્ય શીલ સંતોષ ને જ્ઞાન વૈરાગ્ય એ ભજન બડા કે રામ એવે ધર્મ ઢાલ જાલીને રે એવી ધર્મ ઢાલ જાલીને એવી ધર્મ ઢાલ એ જાલીને ખબરદાર મન સુબાજી કાંડાની ધારે ચડવું રે એ એવા હિંમતના હથિયાર બાંધીને ખબરદાર મન સુબાજી એ ખબરદાર મન સુબાજી એ હમ સોહા મને ઈંગલા પિંગલા એ સૂક્ષ્મણા ગંગા સ્નાન કીજે ઓહમ સોહમ ને ઈંગલા પિંગલા એ સૂક્ષ્મણા ગંગા સ્નાન કીજે એ મન પવન થી ગગન મંડળ સડીને મન પવન થી ગગન મંડળ ચડીને એ ધીરા સુધાર પીજે એ એવું રાજ ઘણું રીજે એવું રાજ ઘણું રીજે
ખબરદાર મન સુબાજી ખાંડાની તારે ચડવું રે એવા હિંમતના ત્યાર બાંધીને રે એ સત્યની લડાઈ લડવું એ ખબરદાર મના સુબાજી એ ખબરદાર મના સુબાજી મરી જે સુર રણે સડે એની સામું તે કોણ થાય પણ મર્યા પહેલા જે મરી ગયો ત્યાં કાળ આવીને શું થાય મનુષ્ય જન્મ કુદરત મહારાજે ઈકો ઓછો કરો આ મનુષ્ય જન્મ કુદરત મહારાજે આપણને જે આપ્યો છે એ અનંત જન્મના પુણ્યો ભેગા થાય તો અહીંયા આપણને એક વખત મનુષ્યનો જન્મ ઈશ્વર ભક્તિ માટે આપણને ચોક્કસ આપે છે એટલે જો આ ફેરો સફળ કરવો હોય તો એક ઘડી आदि में पुनियाद तुलसी संगत संत की तो कटे कोटि अपराध कदाच अपराधना गंज खड़काया होय पण संतનું મળવું થાય અને વચને વચન પ્રમાણ એમાં બીજો કોઈ તર્ક નહીં બીજો કોઈ લોમ વિલોમ નહીં અતૂટ શ્રદ્ધા અનન્ય વિશ્વાસ અને લોહ લગન સંત ચટક લાગ્યા વિના રીજે નહીં કીર્તાર ઈયળમાંથી જો ભમરી બને તો મનુષ્યને કેટલી વાર પણ આપણે તો ટીલા ટપકામાં વેશ પરિધાનમાં અને વાતોના વડા કરીને આવો અમૂલ્ય અવસર જેમ નદીનો પ્રવાહ વિહો જાય એમ આપણું જીવન પાણીની જેમ ખર્ચી નાખીએ વેડફી નાખીએ મહાપુરુષોએ મનુષ્ય જન્મમાં જે હરદમે દમમાં આ શ્વાસા હાલી રહ્યા છે એની કિંમત આંકી છે કેવી આંકી છે कि एक श्वास में जात है 3 लोक के मूल ईश्वर भजन वगरनो एक श्वास जो खाली जाए तो 3 लोकનું મૂલ્ય ચૂકવો તો એ ગયેલો શ્વાસ ઈશ્વર ભજન વગર ગયેલો શ્વાસ આપણને કદી પાછો મળનાર નથી પણ આપણે પાછું વળીને જોતાય નથી કે આ સમય આ વાણા કેટલા વાઈ ગયા પણ જો મહાપુરુષોના સથવારે એના મિલનથી એના સત્સંગ ભજનથી એના દર્શનથી જો આપણને એમાં લોહ લગન લાગે
તો આપણને તરત અરેરાટી થાય કે ઓહો, મેં મારી કેટલી જિંદગી આમ વાતોના વડામાં ખર્ચી નાખી. ખર્ચવા છતાંય જો જાગૃતિ આવી જાય તો જીવણ સાહેબના શબ્દો જોવો કે 80 વર્ષ ભલે શિકાર ખેલો ઉનકા ધોખા નાય, શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં, તું એની કરી લેની ઓળખાણ. ગયેલો સમય વાગોળવા કરતા જે બાકી સમય બચ્યો છે, જે જીવન બચ્યું છે, એમાં જો લગ્ની લાગે અને જાગૃતિ આવે તો જીવન સાહેબ એમ કહે છે કે 84 વર્ષ તે ભલે શિકાર ખેલો ઉનકા ધોખા નાય. એની તું ફિકર મૂકી દે, એની તું ચિંતા છોડી દે. પણ જો હવેનું બાકી જીવન ઈશ્વર ભજનમાં ગાળવું હોય તો આ હરદમે શ્વાસોશ્વાસમાં લોહ લગન લગાડી, શ્વાસોશ્વાસમાં લોહ લગન લગાડી તો એમાં ગરકાવ બની જા. દમ કદમના દોર ઉપર ચડી જા બંદા, તો અટળ અભેપદ પાય. દાસી જીવન સંત ભીમના ચરણે. કે આ તો કોઈક સમજવું હોય ને એને સમજાય એવી વાત છે. એટલે હે મારા મન મસ્તાના, હે મારા દિલ દીવાના, લે લે તું એમ હરિના ગુણ ગાઈ લે. એટલે ધીરા ભગતે એની આ વાણીમાં ખબરદાર મનસુબાજી, ખાંડાની ધારે ચડવું છે, હિંમતના હથિયાર બાંધી આપણે આ સત્યની લડાઈએ લડવું છે. આ મનને જે સુબેદાર બન્યો છે, મન એને કીધું છે કે ખબરદાર હે મન, આ ભક્તિ કરવી ઈ તો ખાંડાની ધાર, તરવારની ધાર ઉપર ચાલવા બરાબર છે. પણ આપણે તોય એમનેમ સીધે સીધા હાલ્યા જઈએ છીએ. મહાપુરુષોના શબ્દો વિચારતા નથી. નહીતર મહાપુરુષોનું શું કહેવું છે કે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનજો, તમે રહેજો સંતોને ધામ. આવી ઘણી સમજણ, ઘણી રહેણી કેણીની વાતો ભજન સત્સંગમાં અવારનવાર આપણને સાંભળવામાં આવે છે, છતાં આપણું મન કહાગરું બનતું નથી. એટલે ધીરા ભગતે કીધું કે ખબરદાર મનસુબાજી, આપણને કોઈ જાગૃત કરે કે હવે જાગી જવા જેવું છે, પણ તોય આપણે તો વધારેમાં વધારે ગાઢ નિંદ્રામાં સૂઈ જઈએ છીએ. હિંમતના હથિયાર બાંધી આપણે સત્યની લડાઈએ લડવું છે. કઈ સત્યની લડાઈ? કે જો મન નિર્મળ હોય, જો મન શીતળ હોય, જીવન કે જુગમાં વેરી કોઈ નથી. આવું મન જ્યારે બને ત્યાં ઈશ્વર ભજન કરવા માટે આપણું મન પ્રેરાય છે. પણ આપણે તો
અન્ય વાતોના થોથા ઊભા કરી અને જેને તેને આપણું માન મોભો વધારવા જે કાંઈ કહીએ એ શિખામણ આપણે ભૂલી જઈએ છીએ. અને શિખામણ ઈ જ છે કે મળ્યો રે મનુષ્ય દેહ માનવી, કિંમત કરજો આ વાર. આ અનંત જન્મ પછી આવો યોગ ઈશ્વર ભજનનો આપણને મળ્યો છે. મળ્યો રે મનુષ્ય દેહ માનવી, કિંમત કરજો આ વાર. ભરમે ભટકશો નહીં ભૂલમાં, પણ ગ્રહજો ગુરુનો આધાર. ગુરુ શરણ આધાર તે સાધન સાચું રે, પણ ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાચું રે. માટે ગુરુ શરણ સીધાવ, ગુરુનું શરણ ગ્રહી અને જેમ કહે તેમ આ મનને એવું કહાગરું બનાવો કે ઈશ્વર ભજન કરવા માટે બીજા અન્ય તર્કોને છોડી કેવળ એમાં મગ્ન બને. અને એ ક્યાં સુધી કે એક ઉમરાવને 12 પટાવત, એમ એક નીચે 30. એક ઉમરાવ અને 12 પટાવત. એક ઉમરાવ એટલે 1 વર્ષ અને એમાં 12 પટાવત એટલે 12 મહિના અને 12 મહિનામાં 30 દિવસ, 30 દિવસ અને 30 રાત્રિ. એક ઉમરાવને 12 પટાવત એમ એક નીચે 30. 100 સરદારે ગઢ ઘેર્યો રે, એને જીતીને પાર પડવું છે. આ મનુષ્ય જન્મનું 100 વર્ષનું કુદરત મહારાજે આપણને આયુષ આપ્યું છે. તો એ 100 દિવસ 100 વર્ષના જેટલા દિવસો થાય એની સામે સત્યની લડાઈ લડી અને આ મનને કહાગરું બનાવી અને દમ કદમના દોર ઉપર ચડી જા બંદા, તો અટળ અભેપદ પાય. દાસી જીવન સંત ભીમને ચરણે. કે આ તો કોઈ સમજવું હોય ને એને સમજાય એવી વાત છે. પણ આ વાત આપણને ગળે ક્યારે ઉતરે, ક્યારે સમજાય કે જ્યારે નોબત વાગવા માંડે, આંખો આડા હાથના મોભારા કરવા પડે, ગોઠણ દુખવા માંડે, શરીર કહ્યું ન કરે, તઅહીંયા આપણને અરેરાટી થાય કે કેવું જોબન હતું અને હાથમાંથી ક્યાં સરી ગયું એની ખબર ન પડે. અને ચારે બાજુથી વાદળો ઘેરાવા માંડે ત્યારે ખબર પડે કે સમય ખૂબ વયો ગયો અને પસ્તાવો થયો. તઈએ કોઈ કાંઈ કામનું નથી. બાળા વેશે ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ, તીર્થ વાકી આશા કરે કે કબ મિલેંગે મેરા દાસ. આ ભક્તિ યોગ કુદરત મહારાજે આપણને મનુષ્ય દેહ આપ્યો છે. તો બાળપણથી આ સંસ્કાર એ આપણને મળ્યા છે. તો ભરપૂર એનો આનંદ લૂંટી અને આ મનુષ્ય દેહને એવું નંદનવન બનાવો કે એની સુગંધ ક્યાંય સુધી પ્રસરે. મહાપુરુષોની સુગંધ એના આ ભજનો વડે આપણને કેટલા મંત્ર મુગ્ધ કરી દે છે. એટલી સુવાસ દરેક મહાપુરુષોમાં આપણને દેખાય છે. આપણને એની સુગંધ આવે છે અને આપણું મન એમાં રાજીપો વ્યક્ત કરે છે. ક્યારે કે મહાપુરુષોનું આખું જીવન એવું દિવ્ય બનાવ્યું હોય
કે એક એક ડગલે, એક એક પગલે માં જેમ પાથીએ પાથીએ તેલ પૂરે, એમ મહાપુરુષોએ આપણને શિખામણ આપી છે. અને એ શિખામણ જો આપણે હૃદયે ધરી હોય તો મનુષ્ય પોતે જ પોતાના નસીબનો નિર્માતા છે. પણ એના માટે વિવેકાનંદના શબ્દો એવા છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ થાય ન થાય, ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એની પાછળ મંડ્યા રહો કે એક સમય, એક દિવસ એવો આવશે કે સર્વ આવરણને ભેદી આ મન ઈશ્વર ભજન કરતું થશે. અને જેનું મન ઈશ્વર ભજન માટે પ્રેરાય એ દિવસો જરાય આકા નથી, પણ અતિ લોહ લગન, અતિ પ્રેમ, અખૂટ શ્રદ્ધા. દાદાશ્રીએ ગાયું ને કે પ્રેમ પૂંજારીને પ્રગટ લાગી, નૃત્ય ને સુરતે સેવા કરે, ધ્યાન ધૂપકો ધરી હરી, આવી ગુરુને પાય પડે. અને આવી જ્યારે વૃત્તિ બને, આવી જ્યારે દૃષ્ટિ બને, ત્યારે લાલ પરવાના લખાયવા જેને આડું આવી અને કોણ નડે, દાસ લાભુ સદગુરુ સેવાથી ભવસાગરી સેજે તરે, પૂરણ બ્રહ્મ શું ધ્યાન લગાયા તો કાલ બિચારા ક્યાં કરે. આના માટે મહાપુરુષોના એક એક શબ્દની કિંમત સવા લાખ રૂપિયા છે. અને મહાપુરુષો જે બોલે છે એ વેદ વાક્ય છે, એટલે એમાં જરા પણ શંકા કુશંકા કર્યા વિના એક એક શબ્દને ગ્રહણ કરી અને આ મનુષ્યને સફળ કરવા માટે આ ભક્તિ પદ, આ ભક્તિ યોગ આપણને સાંપડ્યો છે. અને એવા ગુરુ આપણને મળ્યા છે. ऐसा है कोई मुर्शिद मौला जो आ रंग में खुदा मिलावेगा, ऐसा है कोई मुर्शिद मौला आने आ रंग में, बीजा कोई रंग में नहीं. ऐसा है कोई मुर्शिद मौला जो रंग में खुदा मिलावेगा, लख 84 का बंधन छोड़ा के जरा मरण भय मिटावेगा. जन्म मरण नु दुख मटाड़नार ये से. એટલે शिव स्वरूपी सोहम आत्मा जो निजानंद अनुभवे, मिटा दे टेव पर घर भूंडा, लाभू कोई निजगर ढूंढे. क्या ढूंढे क्या ढूंढे, मन मस्त हुआ बिन क्या ढूंढे. એટલે આ મનને એવું રંગો કે બીજો કોઈ એને રંગ ન લાગે, કોઈ લીસોટો ન પડે. એટલે જો આ મન એવું શીતળ બને તો પ્રભુ ભજન માટે જરૂર પ્રેરાય અને ભક્તિ યોગ એને સરળતાથી એ હાંસલ કરી શકે. એટલે મહાપુરુષોના એ શબ્દો છે કે ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. બોલો સદગુરુદેવની.